ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડા ગામમાં રામજીભાઈ નામના એક ખૂબ જ ભલા માણસ રહેતા હતા। એમને બે દીકરા હતા, મોટો દીકરો પ્રતાપ અને નાનો દીકરો આકાશ। રામજીભાઈ પાસે ખેતીની થોડીક જમીન અને એક જૂનું ઘર હતું। પિતાએ હંમેશા બંને ભાઈઓને શીખવ્યું હતું કે બેટા, સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ તમારી પ્રામાણિકતા અને દયા જ તમારી સાચી મૂડી છે। પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા। એક રાત્રે રામજીભાઈ અચાનક બીમાર પડ્યા અને જોતજોતામાં તેમનું અવસાન થયું। પિતાના ગયા પછી ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું, પણ મોટાભાઈ પ્રતાપના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। પ્રતાપનો સ્વભાવ નાનપણથી જ લોભી અને સ્વાર્થી હતો। પિતાની મિલકત જોઈને એના મનમાં પાપ જાગ્યું। શરૂઆતના થોડા દિવસો તો બધું ઠીક ચાલ્યું, પણ પિતાની અંતિમ વિધિ પૈતી કે તરત જ પ્રતાપે પોતાનું અસલી રૂપ બતાવ્યું। એક સવારે જ્યારે આકાશ પિતાના ફોટા સામે દીવો કરી રહ્યો હતો, ત્યારે પ્રતાપ તેની પાસે આવ્યો અને કઠોર અવાજે બોલ્યો કે આકાશ સાંભળ, હવે પિતાજી નથી રહ્યા। આ ઘર અને જમીન સંભાળવાની જવાબદારી મારી છે। તું હજુ નાનો છે અને તને વ્યવહારમાં ખબર ન પડે। મેં નક્કી કર્યું છે કે આ ઘર અને બધી જમીન હવે મારી છે। તારે જો અહીં રહેવું હોય તો મારે ત્યાં મજૂર તરીકે કામ કરવું પડશે, બાકી તારા રસ્તે તું જઈ શકે છે। આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ। જે ભાઈના ખભા ઉપર માથું મૂકીને તે પિતાના મૃત્યુનું દુઃખ હળવું કરવા માંગતો હતો, તે જ ભાઈ આજે તેને રસ્તા ઉપર લાવવાની વાત કરતો હતો। આકાશની આંખો ભરાઈ આવી। તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે ભાઈ, આ તમે શું કહો છો? પિતાજીએ તો આપણને સાથે મળીને રહેવાનું કહ્યું હતું। મને જમીન કે પૈસાનો મોહ નથી, પણ આપણું ઘર। પ્રતાપે તેને વચ્ચેથી જ અટકાવ્યો અને ત્રાળ પાડી। ઘરની વાત ભૂલી જા। આ પિતાના કાગળો છે, જેમાં મેં બધું જ મારા નામે કરી લીધું છે। તારી પાસે હવે કાંઈ નથી રહ્યું। પ્રતાપે ચાલાકીથી પિતાની માંદગી વખતે આકાશની સહી લઈ લીધી હતી। આકાશ સમજી ગયો કે લોભે તેના ભાઈના હૃદયને પથ્થર બનાવી દીધું છે। તે રડતો રડતો ઘરની બહાર નીકળ્યો। તેની પાસે પહેરેલા કપડાં અને પિતાએ આપેલી એક નાનકડી લાકડી સિવાય કાંઈ જ નહોતું। જતી વખતે તેણે પાછળ વળીને પોતાના ઘર તરફ જોયું, જ્યાં તેનું નાનપણ વીત્યું હતું। હૈયાફાટ રુદન સાથે તે જંગલ તરફ ચાલવા લાગ્યો। અંધારી રાત હતી। હૃદયમાં પિતાની યાદોનું વાવાઝોડું હતું અને સામે અનિશ્ચિત ભવિષ્ય। ગામની ભાગોળ વટાવી આકાશ જંગલના રસ્તે આગળ વધી રહ્યો હતો। રાતનો અંધકાર ગાઢ હતો અને જંગલી પ્રાણીઓના અવાજો ડરામણા લાગતા હતા, પણ આકાશના હૃદયમાં રહેલી ભાઈના અન્યાયની પીડા એ ડર કરતાં પણ વધુ તેજ હતી। ભૂખ અને તરસથી તેનું શરીર નબળું પડી રહ્યું હતું। તેને પિતાના શબ્દો યાદ આવતા હતા કે બેટા, ગમે એટલું દુઃખ પડે પણ ક્યારેય અનીતિનો માર્ગ ન પકડવો। ચાલતા ચાલતા આકાશ જંગલની વચ્ચે આવેલી એક નાનકડી ઝૂંપડી પાસે પહોંચ્યો। ત્યાં ધૂણી ધકતી હતી અને એક સાધુ મહારાજ આંખો બંધ કરીને બેઠા હતા। તેમનો ચહેરો તેજસ્વી હતો, પણ શરીર અત્યંત ક્ષીણ લાગતું હતું। આકાશને જોઈને તેમણે ધીમેથી આંખો ખોલી। સાધુના અવાજમાં ધ્રુજારી હતી કે બેટા, શું તારી પાસેથી થોડું પાણી મળશે? હું કેટલાય દિવસોથી પ્યાસો છું અને મારો કમંડળ ખાલી છે। આકાશ પોતે ખૂબ જ થાકેલો હતો અને તેની પાસે પોતાની નાની મશકમાં ફક્ત એક ઘૂંટડો પાણી બચ્યું હતું। તેણે વિચાર્યું, જો આ પાણી હું પી જઈશ તો કદાચ થોડીવાર વધુ ચાલી શકીશ, પણ આ સાધુ મહારાજની અવસ્થા તો મારા કરતાં પણ ખરાબ છે। ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આકાશે પોતાની પાસે રહેલું પાણી સાધુના મુખમાં રેડ્યું। પાણી પીધા પછી સાધુના ચહેરા ઉપર સ્મિત આવ્યું। તેમણે પૂછ્યું, બેટા, તું અત્યારે આ મધરાતે જંગલમાં શું કરે છે? તારો ચહેરો કોઈ મોટી પીડા બતાવી રહ્યો છે। આકાશે રડતા રડતા પોતાની બધી વ્યથા કહી સંભળાવી કે કેવી રીતે તેના સગા ભાઈએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો અને પિતાની મિલકત પચાવી પાડી। સાધુએ શાંતિથી બધું સાંભળ્યું અને કહ્યું કે બેટા, દુનિયામાં લોભી માણસોને લાગે છે કે તેઓ જીતી રહ્યા છે, પણ કુદરતનો ન્યાય અદલ હોય છે। તારી પાસે જે હતું તે બીજાને આપી દીધું। આ તારી સૌથી મોટી પરીક્ષા હતી। સાધુએ ઝૂંપડીના ખૂણામાંથી એક જૂની અને કટાયેલી તાંબાની કુંડી કાઢી અને આકાશને આપી। આકાશ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો
સાધુ બોલ્યા, આ કુંડી જોવામાં સાધારણ છે, પણ આ જાદુઈ છે. જો તારું મન પવિત્ર હશે અને તું કોઈના પ્રત્યે વેરભાવ નહીં રાખે તો આ કુંડી તારી દરેક જરૂરિયાત પૂરી કરશે. પણ યાદ રાખજે, જે દિવસે તારા મનમાં લોભ જાગશે, આ કુંડી એની શક્તિ ગુમાવી દેશે. આકાશે સાધુના ચરણ સ્પર્શ કર્યા. જ્યારે તે ઊભો થયો ત્યારે સાધુ ત્યાં નહોતા, માત્ર હવામાં એક દિવ્ય સુગંધ હતી. આકાશ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સાધુ નહોતા, પણ ઈશ્વરના મોકલેલા દેવદૂત હતા. તે તાંબાની કુંડી લઈને એક પીપળાના ઝાડ નીચે બેઠો. એને ખૂબ ભૂખ લાગી હતી. તેણે મનમાં વિચાર્યું કે કાશ મને થોડો રોટલો મળી જાય. જેવો તેણે કુંડીમાં હાથ નાખ્યો, એમાંથી ગરમા ગરમ રોટલો અને ગોળ નીકળ્યા. આકાશની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે ધરાઈને ખાધું અને બાજુમાં સૂતેલા એક ભૂખ્યા કૂતરાને પણ ખવડાવ્યું. આકાશને હવે સમજાઈ ગયું હતું કે સાચું સુખ વહેંચવામાં છે, સંગ્રહ કરવામાં નહીં. બીજી તરફ ગામમાં પ્રતાપ પોતાની હવેલીમાં બેઠો બેઠો પિતાના સોનાના સિક્કા ગણી રહ્યો હતો, પણ એના મનમાં સહેજ પણ શાંતિ નહોતી. સવારનો સૂરજ ઉગ્યો ત્યારે આકાશ એક નવી આશા સાથે જાગ્યો. તેની પાસે રહેલી એક કટાયેલી તાંબાની કુંડી હવે એના જીવનનો આધાર હતી. આકાશે નક્કી કર્યું કે તે આ જાદુઈ વસ્તુનો ઉપયોગ માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, પણ જરૂરિયાતમંદોની સેવા માટે કરશે. તે જંગલની નજીક એક નાનકડા ગામમાં ગયો અને ત્યાં એક ઝાડ નીચે આશરો લીધો. ધીમે ધીમે આકાશની કુંડીની વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. કોઈ ગરીબ વિધવા હોય કે કોઈ અનાથ બાળક, આકાશ બધાને જમાડતો. કુંડીમાંથી નીકળતું ભોજન ક્યારેય ખૂટતું નહીં, જાણે સાક્ષાત અન્નપૂર્ણાના આશીર્વાદ હોય. આકાશની દયા અને નમ્રતાએ તેને ગામના લોકોનો લાડકો બનાવી દીધો. લોકો તેને માનથી જોવા લાગ્યા. આકાશ હવે સુખી હતો, પણ એના હૃદયમાં હજુ પણ પોતાના મોટાભાઈ પ્રતાપ માટે કોઈ નફરત નહોતી. તે રોજ ભગવાનને પ્રાર્થના કરતો કે એના ભાઈને પણ સદબુદ્ધિ મળે, પરંતુ બીજી બાજુ પ્રતાપનું જીવન સાવ અલગ જ હતું. પિતાની બધી મિલકત મેળવ્યા પછી પણ તેને સંતોષ નહોતો. તે વધુને વધુ કંજૂસ અને ક્રૂર બનતો જતો હતો. ગામના લોકો હવે પ્રતાપને ધિક્કારવા લાગ્યા હતા. એક દિવસ પ્રતાપ બજારમાં ગયો ત્યારે તેણે જોયું કે લોકો આકાશના ગુણગાન ગાઈ રહ્યા છે. કોઈ કહેતું હતું, આકાશ તો દેવદૂત જેવો છે, જેની પાસે એક જાદુઈ કુંડી છે જે ગરીબોના પેટ ઠારે છે. આ સાંભળતા જ પ્રતાપના શરીરમાં ઈર્ષાની આગ સળગી ઉઠી. તેણે વિચાર્યું, જે આકાશને મેં રસ્તા ઉપર રઝળતો કરી દીધો હતો, તે આટલો સુખી કેવી રીતે થઈ શકે? અને એ જાદુઈ કુંડી, એ તો ખરેખર મારી પાસે હોવી જોઈએ. જો એ કુંડી મને મળી જાય તો મારે ખેતી કરવાની પણ જરૂર ન રહે અને હું આખી દુનિયાનો સૌથી ધનિક માણસ બની જાઉં. પ્રતાપનો લોભ હવે એની બુદ્ધિ ઉપર હાવી થઈ ગયો હતો. તેણે આકાશને પાયમાલ કરવાની યોજના બનાવી. તેણે પોતાના કેટલાય મજૂરોને આકાશની તપાસ કરવા મોકલ્યા. તેને ખબર પડી કે આકાશ રાત્રે પણ એ કુંડીને પોતાની પાસે રાખીને સૂવે છે. પ્રતાપના મનમાં ભાઈ માટેનો પ્રેમ સાવ મરી પરવાર્યો હતો. હવે ત્યાં માત્ર સંપત્તિનો મોહ હતો. એક રાત્રે જ્યારે આકાશ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પ્રતાપ છુપી રીતે આકાશની ઝૂંપડી પાસે પહોંચ્યો. આકાશનો ચહેરો નિંદ્રામાં પણ શાંત અને પવિત્ર દેખાતો હતો. પ્રતાપનો હાથ ધ્રુજો, પણ લોભે તેને મજબૂત કર્યો. તેણે ધીમેથી આકાશના ઓશિકા નીચેથી એ તાંબાની કુંડી ચોરી લીધી અને અંધારામાં ઓગળી ગયો. આકાશને ખબર પણ ન પડી કે એના ભાઈએ ફરી એકવાર તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પ્રતાપ કુંડી લઈને પોતાના ઘરે દોડ્યો. એના મનમાં લડ્ડુ ફૂટતા હતા. તેણે વિચાર્યું, હવે આ કુંડી મારી છે. હું એની પાસે સોનાના સિક્કા માંગીશ અને રાતોરાત રાજા બની જઈશ. પણ તેને એ સાધુના શબ્દો યાદ નહોતા કે આ કુંડી માત્ર સાચા અને પવિત્ર હૃદયના માણસ માટે જ કામ કરે છે. પ્રતાપના પાપનો ઘડો હવે છલકાવાની હણી ઉપર હતો. પ્રતાપ કુંડી ચોરીને હાંફતો હાંફતો પોતાના ઘરે પહોંચ્યો. તેણે ઘરના બધા બારણા અંદરથી બંધ કરી દીધા, જેથી કોઈ તેને જોઈ ન જાય. એના મનમાં લાલચના ફટાકડા ફૂટી રહ્યા હતા. તેણે કુંડીને ટેબલ ઉપર મૂકી અને હાથ જોડીને બેઠો. એના મનમાં એક જ વિચાર હતો, સોનું, ચાંદી અને અઢળક મિલકત. તેણે જોરથી કહ્યું,
હે જાદુઈ કુંડી, મને સોનાના સિક્કા આપ, મારે આખું ઘર સોનાથી ભરી દેવું છે. પ્રતાપે અધીરાઈથી કુંડીમાં હાથ નાખ્યો, પણ આ શું? કુંડીમાંથી સોનાના સિક્કાના બદલે ચીકણો અને ગંદો કાદવ નીકળવા લાગ્યો. પ્રતાપ ચોંકી ગયો. એને લાગ્યું કે કદાચ તે કંઈક ભૂલ કરી રહ્યો છે. તેણે ફરીથી પ્રયત્ન કર્યો, મને કિંમતી હીરા ઝવેરાત આપ. પરંતુ આ વખતે કુંડીમાંથી ઝેરીલા વીંછીઓ અને સાપ બહાર આવવા લાગ્યા. પ્રતાપ ડરના માર્યા પાછળ હટી ગયો. તે સમજી શકતો નહોતો કે જે કુંડી આકાશને ગરમા ગરમ ભોજન આપતી હતી તે તેને આવું કેમ આપી રહી છે. તેને સાધુના એ શબ્દો યાદ નહોતા કે આ કુંડી માત્ર પવિત્ર હૃદયના માણસ માટે જ કામ કરે છે. પ્રતાપનું હૃદય તો ઈર્ષા અને કપટથી ભરેલું હતું. બીજી તરફ સવાર પડતા જ આકાશે જોયું કે એની કુંડી ગાયબ હતી. એ સમજી ગયો કે આ કામ તેના ભાઈ પ્રતાપ સિવાય બીજું કોઈ ન કરી શકે. આકાશને કુંડી ખોવાનો અફસોસ નહોતો, પણ તેને ચિંતા એ વાતની હતી કે એના ભાઈએ ફરીથી પાપનો માર્ગ પકડ્યો હતો. તે દોડતો દોડતો પ્રતાપના ઘરે પહોંચ્યો. જ્યારે તે પહોંચ્યો ત્યારે પ્રતાપના ઘરની હાલત વિચિત્ર હતી. આખા ઘરમાં કાદવ કીચડ ફેલાયેલો હતો અને પ્રતાપ ખૂણામાં ડરીને બેઠો હતો. આકાશને જોઈને પ્રતાપ રાડ પાડી ઉઠ્યો, આ કુંડી તે મને ફસાવવા માટે આપી છે. આમાંથી તો સાપ અને વીંછી નીકળે છે. આકાશે શાંતિથી કુંડી પાસે જઈને કહ્યું કે ભાઈ, આ કુંડીમાં કોઈ જાદુ નથી. આ તો આપણા હૃદયનો અરીસો છે. તમે જેવું વાવશો એવું જ લણશો. તમારા મનમાં ઝેર હતું એટલે કુંડીએ ઝેર આપ્યું. આકાશે જેવો કુંડીમાં હાથ નાખ્યો એમાંથી સુગંધિત ફૂલો અને તાજા ફળો નીકળવા લાગ્યા. આ જોઈને પ્રતાપની આંખો ફાટી ગઈ. એની ઈર્ષા હવે ક્રોધમાં બદલાઈ ગઈ. તેણે આકાશના હાથમાંથી કુંડી ઝૂંટવી લીધી અને બોલ્યો, જો આ મને સુખ ના આપી શકે તો હું આને તારી પાસે પણ નહીં રહેવા દઉં. પ્રતાપ કુંડી લઈને ગામના કૂવા તરફ દોડ્યો. આકાશ તેની પાછળ કે ભાઈ ઊભા રહ્યો, અનર્થ ન કરો એની બૂમો પાડતો રહ્યો, પણ પ્રતાપ માન્યો નહીં. તેણે ગુસ્સામાં આવીને એ જાદુઈ કુંડી ઊંડા કૂવામાં ફેંકી દીધી. જેવી પ્રતાપે કુંડી ઊંડા કૂવામાં ફેંકી, આખા ગામમાં જાણે પ્રલય જેવું વાતાવરણ સર્જાયું. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ગામના લોકો ભયભીત થઈને આમ તેમ દોડવા લાગ્યા. પ્રતાપ જેવો કૂવા પાસેથી ભાગવા ગયો, એનો પગ લપસ્યો અને તે કૂવાની ધાર ઉપર લટકી ગયો. નીચે ઊંડો કૂવો અને ઉપર ક્રોધિત પ્રકૃતિ, બચાવો, મને કોઈ બચાવો. પ્રતાપની બૂમો પવનના સુસવાટામાં દબાઈ જતી હતી. તેણે જે ભાઈને તરસોડ્યો હતો, જે ભાઈનું સર્વસ્વ લૂંટી લીધું હતું, આજે એ જ ભાઈ સિવાય ત્યાં એને બચાવનાર કોઈ નહોતું. આકાશ જીવના જોખમે કૂવા તરફ દોડ્યો. તેણે જોયું કે પ્રતાપનો હાથ છૂટી રહ્યો છે. ભાઈ, મારો હાથ પકડી લ્યો. આકાશે કૂવાની ધાર ઉપર સૂઈ અને પોતાનો હાથ લંબાવ્યો. પ્રતાપની આંખોમાં આ સમયે ભય અને પસ્તાવો બંને દેખાતા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે આકાશને મધરાતે ઘરની બહાર કાઢ્યો હતો અને છતાં આજે એ જ આકાશ તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. આકાશે પૂરી તાકાત લગાવીને પ્રતાપને ઉપર ખેંચી લીધો. જેવો પ્રતાપ સુરક્ષિત રીતે બહાર આવ્યો તે આકાશના પગમાં પડી ગયો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આકાશ, મને માફ કરી દે ભાઈ. મેં લોભમાં આવીને આપણો ભાઈચારો જ નહીં પણ માણસાઈ પણ ગુમાવી દીધી હતી. તે મને બચાવ્યો જ્યારે મેં તારું ખરાબ જ ઈચ્છ્યું હતું. બરાબર એ જ ક્ષણે કૂવાના પાણીમાંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો. પેલી તાંબાની કુંડી આપોઆપ હવામાં તરતી ઉપર આવી અને જોત જોતામાં તે સાધુ મહારાજ પ્રગટ થયા, જે જંગલમાં આકાશને મળ્યા હતા. સાધુનો ચહેરો આજે ગંભીર હતો. તેમણે પ્રતાપ સામે જોયું અને ગર્જના કરી કે પ્રતાપ, તે તારા ભાઈ સાથે છળ કર્યું છે. તે ગરીબોનું અન્ન છીનવવાનો પ્રયત્ન કર્યો. કરણી એવી ભરણી એ કુદરતનો નિયમ છે. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. સાધુએ પોતાની લાકડી જમીન ઉપર પછાડી. અચાનક પ્રતાપની આલીશાન હવેલી પોતાના મહેલની જેમ તૂટી પડી. એની બધી જ સંપત્તિ જે તેણે ખોટી રીતે મેળવી હતી તે માટીમાં મળી ગઈ. પ્રતાપ પાયમાલ થઈ ગયો હતો.
પણ આકાશનું હૃદય હજુ પણ દયાળુ હતું. તેણે સાધુને કરગરીને વિનંતી કરી કે મહારાજ, મારા ભાઈને માફ કરી દ્યો. તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. મિલકત જતી રહીએ એનો મને ગમ નથી, પણ મારા ભાઈને સજા ન આપો. સાધુ આકાશની નિસ્વાર્થ દયા જોઈને પીગળી ગયા. તેમણે કહ્યું, આકાશ, તારી દયા જ તારી જીત છે. પ્રતાપને તેની સજા મળી ગઈ છે. એનો અહંકાર અને તેની ખોટી સંપત્તિ બંને નાશ પામ્યા છે. હવે તેને જીવનની સાચી કિંમત સમજાશે. પ્રતાપ હવે એકદમ ખાલી હાથે હતો, પણ તેના હૃદયમાંથી લોભનો કચરો સાફ થઈ ગયો હતો. તે રડતા રડતા આકાશને વળગી પડ્યો. બંને ભાઈઓ વચ્ચેની દિવાલ તૂટી ગઈ હતી. સાધુ મહારાજે આકાશની દયા જોઈને સ્મિત કર્યું. તેમણે તાંબાની કુંડી આકાશના હાથમાં સોંપી અને કહ્યું, બેટા આકાશ, આ કુંડી હવે તારી પાસે જ રહેશે. પણ હવે આ કુંડીમાં જાદુની જરૂર નથી, કારણ કે તે સાબિત કરી દીધું છે કે તારું હૃદય પોતે જ એક જાદુઈ કુંડી છે, જેમાંથી અનંત પ્રેમ અને કરુણા વહે છે. યાદ રાખજો, સંપત્તિ એ સુખ નથી, પણ સંતોષ એ જ સાચું સુખ છે. આટલું કહીને સાધુ દિવ્ય પ્રકાશમાં અદૃશ્ય થઈ ગયા. હવે પ્રતાપ પાસે રહેવા માટે ઘર કે ખાવા માટે અન્ન નહોતું. જે હવેલી ઉપર તેને અભિમાન હતું તે હવે ધૂળમાં મળી ગઈ હતી. પ્રતાપે નીચું જોઈને કહ્યું કે આકાશ, મેં તારા ઉપર કેટલા સિતમ ગુજાર્યા, છતાં તે મારો જીવ બચાવ્યો. હવે હું તારી સામે આંખ મિલાવવાને પણ લાયક નથી. હું ગામ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જઈશ અને મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ. પણ આકાશના હૃદયમાં તો સાક્ષાત પરમાત્મા વસતા હતા. તેણે પ્રતાપનો હાથ પકડી લીધો અને ભીની આંખે કહ્યું, ના ભાઈ, તમે ક્યાંય નહીં જાઓ. પિતાજી કહેતા હતા કે પરિવારથી મોટું કોઈ ધન નથી. આપણું ઘર ભલે તૂટી ગયું, પણ આપણી જમીન તો અહીં જ છે. આપણે ફરીથી મહેનત કરશું. આ વખતે આપણે સંપત્તિ નહીં, પણ લોકોના આશીર્વાદ કમાઈશું. બંને ભાઈઓએ મળી અને પિતાની પેલી નાનકડી જમીન ઉપર મહેનત કરવાનું શરૂ કર્યું. હવે પ્રતાપ બદલાઈ ગયો હતો. જે હાથ પેલા સિક્કા ગણતા હતા તે હવે ખેતરમાં હળ ચલાવતા હતા. આકાશ પોતાની જાદુઈ કુંડીની મદદથી રોજ ગામના ભૂખ્યા અને અશક્ત લોકોને ભોજન કરાવતો. આશ્ચર્યની વાત એ હતી કે જેમ જેમ પ્રતાપ નિસ્વાર્થ ભાવે કામ કરવા લાગ્યો, તેમ તેમ કુંડીમાં પડેલો કાદવ સાફ થઈ ગયો હતો અને તેમાંથી ફરી મીઠું અન્ન નીકળવા લાગ્યું. ગામના લોકો જે પેલા પ્રતાપથી ડરતા હતા તેઓ હવે તેને માન આપવા લાગ્યા. પ્રતાપને સમજાયું કે લોભથી મેળવેલી હવેલીમાં જે શાંતિ નહોતી, તે શાંતિ આજે આકાશની સાથે ઝૂંપડીમાં સૂવામાં મળી રહી છે. તેને એ વાતનો અહેસાસ થયો કે ન્યાય માત્ર અદાલતમાં નથી થતો, પણ ઈશ્વરના દરબારમાં થાય છે, જ્યાં માત્ર કર્મોની જ ગણતરી થાય છે. વર્ષો વીતી ગયા, પણ કરણી એવી ભરણીની આ વાત તે ગામના ઇતિહાસમાં અમર થઈ ગઈ. આકાશ અને પ્રતાપની જોડી આખા પંથકમાં ભાઈચારા અને પ્રામાણિકતાનું પ્રતીક બની ગઈ. આકાશે સાધુ મહારાજની કુંડીનો ઉપયોગ ક્યારેય પોતાના મોજશોખ માટે ન કર્યો, અને જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે તેણે એ કુંડી ગામના કલ્યાણ માટે એક મંદિરમાં અર્પણ કરી દીધી. આજે પણ એ ગામમાં કહેવાય છે કે જો તમારું હૃદય પવિત્ર હોય અને તમારી દાનત સાફ હોય, તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ કરવા જરૂર આવે છે. પણ જો તમે બીજાનું છીનવીને સુખી થવા માંગતા હો, તો કુદરત એવું છીનવી લેશે કે તમે ક્યાંય ના નહીં રહ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે જેવું બીજા સાથે કરશું એવું જ આપણી સાથે પાછું આવશે. લોભ અને અનીતિનો માર્ગ હંમેશા વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે પ્રામાણિકતા અને દયાનું ફળ હંમેશા મીઠું હોય છે.